હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ખુશીને હવે સારું હતું પણ એ થોડું કચકચ કરતી હતી, તો એને બહાર જવું હતું. અને એને એવું હતું કે નાનીને એ લોકો હવેલીએ ગયા છે, તો મારે પણ હવેલીએ જવું છે. તો હું એને લઈ ગઈ હતી ઝાંઝેડા રોડ ઉપર હવેલીએ, ત્યાંથી દર્શન કરી લીધા. અને રિટર્નમાં અમે પહોંચ્યા ટી પોસ્ટે. ત્યાં અમને સરપ્રાઈઝ મળી ગઈ, મતલબ કે મનન પણ છે એ ટી પોસ્ટ આગળ હતા. તો બસ ત્યાં બેઠા થોડી વાર માટે, ચા પીધી અને પછી આવી ગયા ઘરે. Day. કેમ? તને શું વાંધો? હું ને પપ્પા વાતો કરીએ તો. પણ કહું છું એટલે, પણ તને શું વાંધો છે? અને કોણ આવવાનું છે આજે આપણી ઘરે? તો કોની એના માટે ત્યાં શું તૈયારી કરી? હે? હા. કોણ તેડવા ગયું? ક્યારે આવશે? કાલે સાંજે આવશે. હા. તો ડેલી વ્લોગિંગ કરવું હતું એવું નક્કી કર્યું હતું, પણ વચ્ચેના અમુક દિવસોમાં બસ એકાદ બે નાની નાની ક્લિપ લેવાની છે, બાકી કાંઈ વ્લોગિંગ કર્યું નથી. આગળના વ્લોગમાં જોયું હતું કે ખુશીને હવે સારું થઈ ગયું હતું, પણ એને સારું થયું ત્યાં. ઓકે, નથી સારું થયું હજી? ના, એને હજી સારું નથી થયું. ઓકે. અને પછી વચ્ચે મને બી થોડીક હેલ્થ ઇસ્યુ થઈ ગયો હતો, પણ એ આપણે વધારે ડિસ્કસ નથી કરવું, એવું તો ચાલ્યા રાખે. તમે બધાને મતલબ બહુ હેક્ટિક શેડ્યુલ, હેક્ટિક લાઈફસ્ટાઈલ હોય, એમાં બધા 5-10 મિનિટ અહીંયા વ્લોગ જોવા હોય તો એન્ટરટેનમેન્ટ મળવું જોઈએ, નહીં કે બ્લા 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 બ્લા. તો આજે છે સેટરડે અને આજે હું અને ખુશી કરીએ છીએ હિચા. અને ખુશી કોણ આવવાનું છે? તો હજી 7 વાગે આવશે, પણ ખુશી અત્યારથી વેઇટ કરે છે. તો લેટ્સ સી. એન્ડ હા, સુઈ જઈશ તો મનુબા આવી જશે. ઓકે. તો મોબાઈલ જ જોવાનો. તો બસ હજી આ બ્લોગ કન્ટિન્યુ રહેશે. એન્ડ નેક્સ્ટ ડેના મારે એક ફંક્શનમાં સાડી પહેરવાની હતી, તો હું એ ટ્રાય કરતી હતી કે કેવી લાગે છે. અને દેન ત્યાંથી મતલબ પપ્પાએ છે એ ક્લિપ લઈને મોકલી હતી કે અમે લોકો નીકળી ગયા છીએ. સો ખુશી ઇઝ ઓલ્સો એક્સાઇટેડ કે મનુબા ત્યાંથી નીકળી ગયા છે. અને હું ને ખુશી બસ ઘરે વેઇટ કરતા હતા કે હવે ક્યારે જલ્દીથી અહીંયા પહોંચી જાય. સીધ લઈ જાઉં? સુરેન્દ્રનગર. તો તરસી જ જાઉં. એ પકડ પકડ. ખુશીએ હાલત ખરાબ કરી નાખી છે મારી. ખુશી તેમ મનુબા ક્યારે આવશે? હજી 5:45 થયા છે. વીક્સ હવે કાંઈક સેટ કરવું પડશે.
આ છોકરીનું મારે શું કરવું? એ અત્યારે ફળિયું ઘસે છે. બોલો, મેં ઘસી લીધું બેટા. તો પાણી બહુ ઢોળમાં મારા દીકરા, પાણી ઢોળમાં. મેં ઘસી લીધું તો ખાલી એમને ઘસ ઓલાથી ઓલા બ્રશથી. બતાવ તો એ બ્રશ. હા, એ બતાવ તો ફ્રેન્ડ્સને. જો અમારી આગળ આવું બ્રશ છે, એનાથી ફળિયું ઘસાઈ જાય. બતાવ, ઘસ તો કેમ ઘસાય એનાથી? પહેલાં પાણી નાખવાનું થોડુંક, પછી ઘસવાનું. જુઓ અમારે બધી બાબતમાં એક્સપર્ટ, એવું નહીં ખાલી રસોઈ બનાવવામાં જ એક્સપર્ટ છે. સી કેન ડુ મલ્ટિપલ ટાસ્ક. મલ્ટીટાસ્કિંગ ખુશી રાવલ, હે ને? કે જાદુગર ખુશી રાવલ? જાદુગર ખુશી રાવલ અત્યારે ઘસી રહી છે ફળિયું. અત્યારે એને કાંઈ જ કહી શકતી નથી, કેમ કે જો મુકાવું તો પાછું ઉપડે. હાલો, મારે સુરેન્દ્રનગર જવું છે. સો હાલે છે માલવાદીઓ. હાલો, આપણે પછી જય જય કરવાનું. ચાલો, જય જય શ્રી યમુના એમ. ખુશીથી વેઇટ થતો નહોતો તો મને એ બહાર લઈ ગઈ હતી. તો બહાર મસ્ત સનસેટ થતો હતો, એનો વ્યૂ જોયો અને પછી ખુશી છે ત્યાં જ બેસી ગઈ હતી કે મમ્મી ચાલ હવે અહીંયા બેસીને આપણે વેઇટ કરીએ. પણ હજી આવવાનો ટાઈમ હતો, પણ થોડીક વાર માટે એને ત્યાં લઈને બેઠી. પછી મેં બનાવી લીધી રસોઈ અને હવે રસોઈ બનાવી લીધા પછી પપ્પાનો ફોન આવી ગયો હતો કે બસ અમે લોકો જસ્ટ પહોંચીએ જ છીએ. તો હું ને ખુશી બસ ગેટ આગળ આવી અને ત્યાં આગળ વેઇટ કરતા હતા. મોમેન્ટ હતી ને કે મને એમ થતું હતું કે કોને વધારે લકી ગણો, ખુશીને કે પછી દાદીને. અને ખુશી આમ એટલી મસ્ત વાત કરતી હતી કે ચલો મનુબા હું તમને બતાવું કે ક્યાં ચપ્પલ ઉતારવાના છે. અને ખુશી પહેલેથી મતલબ દાદી આગળ રહેલી છે એટલા માટે એ એટલી કનેક્ટેડ છે. પણ ત્યારે હું વ્લોગિંગ કરતી નહીં, પણ કાંઈ બી એવી ક્લિપ મને મળશે તો હું પછી ક્યારેક એડ કરીશ. તો બસ દાદી પહોંચી ગયા છીએ ઘરે અને પછી છે એ ખુશીને મનપસંદ વસ્તુ મળી ગઈ હતી, એમના ટોયઝ. તું કહેતી હતી ને મને આજે એ કે મારી આગળ હેલિકોપ્ટર છે પણ મારી આગળ પ્લેન નથી મમ્મી.
હા હા ખુશી આટલા બધા રમકડા કોણ લઈ આવ્યું કોણ લાવ્યું હે તો હવે હું આ વ્લોગને કરી દઉં છું અહીંયા એન્ડ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને મેક્સિમમ શેર કરજો